करिए सर्वत्र मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ખંડના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાતા, કેભીરી, રૂપરૂપુ, શ્રુકૃ, હુહૃ, વસ, ધનજનધીશ, નીચે વિજય વિસતુર, છેલ્લે 8 હલંત ધાતુ છે। એમાંથી 5મા ક્રમે ભસ ધાતુ જોઈ રહ્યા છીએ। 2 લકાર જોઈ ગયા, ત્રીજો લકાર જોવાના છીએ, લોટ લકાર, આજ્ઞાર્થ। પ્રત્યય પહેલા અવાજ ઓછો આવે છે। તમારા મોબાઈલમાં જોઈ લો। સર મારા બધા વોલ્યુમમાં ફૂલ જ કરી દીધું। પણ ઘરમાંથી અવાજ આવી રહ્યો છે વધારે, તો બાકી બધાને કેમ કેમ છે મારો અવાજ? રેડી છે? પ્રત્યયોને પહેલા જાણી લઈએ, યાદ કરી લઈએ। જાણી લઈએ એટલે યાદ કરી લઈએ। લોટ લકાર, વિના, પરસ્મય પદ। હા સર, લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તીપ, તીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે તી રહેશે। એરુહુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે। વિકલ્પે તુયો સાતંક આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તું અને તાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। તસ, તસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મિપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે એટલે તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। જી, જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુહુ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। સિપ, સિપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સી રહેશે। સૈર્ય પિચ્છ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયો તાતંક આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી અને તાત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। થ, બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મિપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। મીપ, મીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે। મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્છ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મસ પ્રત્યય છે। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સ નો લોપ થશે એટલે વ અને મ રહેશે। બંનેમાં આળુતમસ્ય પિચ્છ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વ અને આ મ, એટલે કે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। તું, તાત, તામ, અતુ, હી, તાત, તમ, ત, આની, આવ, આમ પ્રત્યય બનશે। પ્રક્રિયામાં હા સર, પ્રક્રિયા દરમિયાન ઉત્તમ પુરુષમાં જે આની, આવ અને આમ એ અજાદિપીત પ્રત્યય છે તો એમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, ડાયરેક્ટ છોડી દેવાનું રહેશે।
પછી પ્રથમ પુરુષ એક વચનમાં તીપ જે તું પ્રત્યય છે એ હલાદી પિત પ્રત્યય છે, તો એમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી અને ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે. પછી પ્રથમ પુરુષ એક વચનમાં વિકલ્પે તાત પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ પ્રત્યય છે. મધ્યમ પુરુષ એક વચનમાં હિ પ્રત્યય છે અને વિકલ્પે તાત પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે. આ બધા જ પ્રત્યયો હલાદી અપિત છે. તો અપિત પ્રત્યય હોવાને કારણે ઘસીર ભસો હલીજ સૂત્રથી ભસની ઉપદામાં રહેલા અકારનો લોપ થશે અને એટલે બ હલંત થશે અને સ હલંત થશે. અને પછી જલો જલી સૂત્રથી જલની પરમાં એટલે ભ છે એ જલમાનું છે અને પરમાં સકાર છે અને સ ની પરમાં પણ જલ છે, તો જલો જલી સૂત્રથી સકારનો લોપ થશે. તો તેના પછી હિમા સૂત્ર લાગુ નહીં પડે. જશસ તથોર દોર દહ એટલે તકાર અને થકાર હોય, જશની પરમાં તકાર અને થકાર હોય તો જશસ તથોર દોર દહ સૂત્રથી ત અને થના સ્થાને ધ નો આદેશ થશે. એટલે મધ્યમ પુરુષ એક વચનમાં જે હિ પ્રત્યય છે તેને લાગુ નહીં પડે, બાકીના પ્રત્યયોમાં લાગુ પડશે. અને પછી જલામ જશ જસી સૂત્રથી જલ પછી જો જશ હોય તો જલનો જસ્વ થશે એટલે ત્રીજો થશે. એટલે પ છે એ જલમાનો છે અને પરમાં ધ છે એ જશમાનો છે, તો જલનો જસ્વ એટલે બ નો પ પ બ એટલે ત્રીજો બ થશે. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જે અતુ પ્રત્યય છે એ પિત પ્રત્યય ના અપિત પ્રત્યય છે, અજાદી અપિત છે. તો ઘસીર ભસો હલીચ સૂત્રથી અપિત હોવાને કારણે ભસની ઉપદામાં જે અકાર છે એનો લોપ થશે અને ફરીચ સૂત્રથી ચત્વ થશે, ભનો પ થશે. સર આમાં તો બહુ બધા સૂત્રો છે. હા, હલાદી અપિત હોય ત્યારે સૌથી પહેલા ઘસી ભસોર હલીચ. હજી બરાબર બાકીના ભૂલી ગયા હોય તો પછી હું પ્રક્રિયા કરાવીશ ત્યારે પાછું એવું ના થાય. અંધારાવાળા ખાસ, અને બને તો વિડીયો ઓન કરી દો જેથી તમારું મન જે છે એ મારી સાથે રહે, અથવા મારાથી અલગ થાય તો પણ મારી નજર પડે તો પાછું હું સાવધાન કરી દઉં. તો પહેલું સૂત્ર હલાદી પિત્તમાં ઘસી ભસોર હલીચ સૂત્ર આવે છે 6400. એ સૂત્ર એવું કહે છે ઉપધામાં ધાતુના ઉપધામાં રહેલ આકારનો લોપ કરવાનો કહે છે. ત્યાર પછી ઝલોઝલી આવે છે. બંને પ્રત્યાહાર એક જ છે પણ રૂપ જુદા છે. રૂપ જુદા હોવાને કારણે અર્થો બદલાઈ જાય છે. ઝલનો ઝલ પરમાં હોય ત્યારે દંત્ય સકારનો લોપ થઈ જાય છે. આવું ઝલોઝલી કહે છે 8-2-26. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે જસસ તથોર ધોધ. આવું સૂત્ર આવે છે, પણ એ પ્રત્યય લાગ્યા પછીનું છે. લકારના પ્રત્યય લાગ્યા પછીનું છે. જસસ તથોર ધોધ. આમ તો આપણે અંગ કાર્ય કર્યા પછી તરત જ પ્રત્યયો લાવીએ છીએ, અંગ કાર્ય પૂરું થયા પછી. તો જસ ચોથો તકાર અને થકાર જ્યાં પ્રત્યયમાં હોય છે તો ત અને તકાર થકારની જગ્યાએ ધકાર થઈ જશે છે, પણ ધાતુને છોડીને આપણી પાસે ભસ છે. એ પછી આગળ આવે છે ચોથું ઝલામ
જલવર્ણોનો જસ જલામ ષષ્ઠી છે બરાબર, ષષ્ઠી સ્થાને યોગા. જલવર્ણોનો જસી જસ જસી, જસ ત્રીજો છે, પ્રથમા વિભક્તિ એક વચન છે. ષષ્ઠી સ્થાને યોગામાં કોનો યોગ થાય તો કે પ્રથમા વિભક્તિમાં હોય એનો, જે એ જ સૂત્રમાં રહેલ પ્રથમા વિભક્તિમાં જે હોય એનો. જસી સપ્તમી છે, પરમાં હોય, સપ્તમી પરમાં, ષષ્ઠી સ્થાને યોગા. ખાસ આ બે વધારે આવે છે અને જેનો યોગ થાય તે પ્રથમામાં હોય તો જસ છે, જસ્ત્વ છે ત્રીજો. તો આ ચોથું સૂત્ર. બાકી તો કરીએ છીએ અભ્યાસે જ સૌથી પહેલાં કરી નાખીએ છીએ અને પછી સીધું જોડી દેવાનું થાય છે. આવું ક્યાં? હલાદી અપિતમાં. હલાદી અપિતમાં અત્યાર સુધી હલાદી અપિતમાં એક કાર્ય કરતા અને તે પણ નિષેધ કરતા. શું તો કે કિમિતિ છે 1-1-5 ગુણનો નિષેધ. એટલું જ નહીં, ક્યાંક વૃદ્ધિ પણ જ્યાં થતી હોય ત્યાં પણ એનો નિષેધ થઈ જશે. અત્યારે તો આપણે ગુણ જ કરીએ છીએ પણ અહીંયા તો ગુણ થશે નહીં. એટલે અત્યાર સુધી હલાદી અપિતમાં કિમિતિચાથી ગીતવત કરતા હતા અને ગીતવતમાં શું તો કે કિમિતિચા સૂત્રથી ગુણનો નિષેધ કરતા હતા. અહીંયા 4 સૂત્રો આપણને મળે છે અને એ 4 સૂત્રો મળવાનું કારણ એક જ છે કે આપણી પાસે જે વર્ણો છે એ ધાતુમાં કેવા રહેલા છે તો મોટા ભાગે જસ હશે, જસ ચોથો હશે. તો આ રીતે અહીંયા નવું પરિવર્તન પહેલી વાર કરી રહ્યા છીએ. દ્વિતાભ્યાસ કાર્ય તો કોમન છે પણ હલાદી અપિતમાં વર્ણોના કારણે આટલે સુધી પહોંચવું પડ્યું છે. બાકી પિત્તમાં તો કંઈ નહીં, કારણ કે ઈગંત અંગ નહીં અને અપિત્તમાં માત્ર એક સૂત્ર, કારણ કે પાછળ જ છે. ખસી વસોર હલી ચ અપિત્તમાં, હલાદી અપિત્તમાં, અરે અજાદી અપિત્તમાં. તો આટલું ધ્યાન રાખવાનું છે 4 લકારમાં. ત્રીજા લકાર સુધી તો પહોંચી ગયા છીએ. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે ભ સ ઉપર અનુનાસિક એટલે કે ચંદ્રબિંદી. મેડમ ધાતુ છે, આમાં ઉદ્દેશ્ય અનુનાસિકથી અનુનાસિકાની ઉત્પન્ન થશે. કર્તરી વિગ્રહણ પ્રત્યે લાગશે. દ્વિતીય અસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ફસફસ. હલાદી સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ફફસ. સૂત્રથી ચત્વ થશે એટલે બફસ. પ્રત્યય છે ટીપ. પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી શું થશે? વ્યોસ્તાતંગ આશિષી અન્યતરસ્યામ સૂત્રથી તાપ થશે. પછી જોડી ધ્યાન. બભસ્તુ બભસ્તા. બે પ્રત્યયોની ઓળખ
તો ભસ્તી ત્યાં સુધી તો બરાબર છે. આગળ તો ભસ્તી પછી શું લાગશે પેલા સૂત્ર ક્યાં ધ્યાન હતું હાલ? આ અંગ છે બબસ સુધી પહોંચી ગયેલા, એમાં તું જે છે એ પિત્ત છે, એટલે કંઈ નહીં કરવાનું ત્યાં સુધી બરાબર છે. પણ પછી જ્યારે તાત છે, ખસી હા તાત તો એમાં તાત ખસી ભસુર હલીચર સૂત્રથી ઉગામાં રહેલા અકારનો લોપ થશે એટલે ભમતથી જશે એટલે હલંત થશે. જલામ જલી સૂત્રથી દંત્ય સકારનો લોપ થશે. ઝલો ઝલી, અરે હા જલો જલી સૂત્રથી દંત્ય સકારનો લોપ થશે એટલે જસ તથુર ભૂધ સૂત્રથી ત અને થના સ્થાને ધ થશે. એકલા તની જગ્યાએ ધ થશે. તો શું થાય? ધાત. પછી જલામ જસ જસી સૂત્રથી ચત્વ થશે એટલે ભનો પ થશે. ઝલામ જસ ઝસીથી શું ચત્વ થશે એટલે શું થશે? તેલો થશે. પહેલો થાય કે બીજું કંઈ થાય છે? ભનો પેલો ઝલામ જસ ઝસી જસી લખવું પડશે. બફ બફ ઝલામ, પહેલા અર્થ સમજવાનો. જસ ઝસી, ઝલામ બરાબર છે. હે અરે 24 24 વર્ણો. અને વિભક્તિ કઈ છે અહીંયા? ષષ્ઠી. ષષ્ઠી હોય તો ષષ્ઠી સ્થાને યોગા યોગા. કોનો યોગ થાય? કોનો યોગ થાય? કઈ વિભક્તિમાં હોય એનો યોગ થાય? ષષ્ઠીમાં હોય એનો ષષ્ઠી સ્થાને તો યોગા, તો આ જલ બરાબર 24 છે, એની જગ્યાએ જલ વર્ણનો શું થાય? જસ થાય એટલે શું? જસમાના હોય જસમાના એટલે કયા વર્ણનો નંબર ક્રમ આપીએ તો? પની જગ્યાએ પફ બફ આવશે એટલે પ આવશે. ક્યાં પ આવશે? પની જગ્યાએ નહીં આવતો ને. અરે જસ કયા નંબરના વર્ણો છે જસ પ્રત્યાહારમાં? જસ 10માં 10મું તો સૂત્ર છે, મહેશ્વર સૂત્ર. 1 2 3 4 5 કહીએ ત્રીજું તો ત્રીજો એટલે કોને જગ્યાએ ત્રીજો થાય? સલામની જગ્યાએ હા, તો જલમાં કોણ છે? પરમાં જસી હોય, જસ હોય તો પેલા જસ પરમાં ગોતવા પડે અને એનો આગલો જસ થાય. જસ વર્ણોમાં કેટલા આવે? 10માં 10 કયા 10?
10 ને 10 કયા? બધા ખોટી થાય છે. ઝ પર ખડે ઝ, પાંચ ને ઝ પર ખડે ઝ અને જ પર ખડે 10. તો એમાં બ હતો હમ શું હું કેનો બ? જસ પરમાં હોય બરાબર 10, તો એવો અહીંયા કોણ છે જેના કારણે જસ થઈ જશે, ત્રીજો થઈ જશે. પૂર્વ અભ્યાસને છોડી દેવાનો. નહીં ખબર. નહીં ખબર. તો હવે ભગવાન ક્યાંથી આવશે? પીના ભગવાન બોલાવીએ. આ ભગવાન બોલાવી દો. પાણી નહીં, અહીંયા ભગવાન પાણી નહીં. હા, ભ છે એ જલમાનો છે અને ધ છે એ જશમાનો છે. તો જલના સ્થાને જસ્ત્વ થશે એટલે ત્રીજો થશે. એટલે ભ નો ત્રીજો બ થશે. પ ફ બ ભ એટલે ત્રીજો બ થશે. અને પાછળ બરાબર છે. હવે જોડી દઈએ તો શું થાય? બ બક્કા. હાથ. પણ પાછળ કોણ આવીને ઊભું રહ્યું? ન. હે? અરે તો આવીને ઊભો રહે તો તને હ કરવો પડે. તનો હ શું કરવું પડે? હ હે? હ કરો કેમ ત ભ કરવું? અને દ અને અને દનો પછી ફરી ત. કયા સૂત્રોથી? ચલાવી જો શાંતિથી અને પછી વા આવશે અને ચિત્તાસ થઈ જશે. એટલે જ નથી. હવે આમાં સમજાયું? ઝલામ જસ ઝસી શું? બધાત આવું થયું હતું અને એનું ઉપરનું રૂપ બન્યું. આ ભ છે, જલનો છે, પાછળ ધ છે એ જસનો છે. તો આ ભ છે એ ત્રીજો થઈ જાય. પ ફ બ ભ ચોથો છે, એનો ત્રીજો થાય તો બ થાય. પરિણામે આ બી હલન છે, ઉપર હલન થતો બબધાત. આટલી જ વાત છે. ભ જલનો છે ને ધ શેનો છે? જસ જસ. ચોથો. ચોથો ત્રીજો બે આવે પણ અહીંયા ચોથો છે. હવે આગળ દ્વિવચનમાં અર્થ થશે તે. તે બે ચમકો. હે? તે બે ચમકો. બે ક્યાંથી આવી ગયા છે? અરે હા, તે ચમકો. અહીંયા તો બી હવે તે આવશે ચમકો. દ્વિવચનમાં આવી જઈએ. અતીત. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જીવતાથી સ્લોથી સપનો લોપ થશે. સ્લવથી ધિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં નાયકનો લોપ થશે અને અભ્યાસે ચરથી બબસ થશે અને પ્રત્યય તીપ તસ. લોટો લંબથી તસનું તામ થશે અને પ્રત્યય છે હલાદી અપિત. હજી આમાં નહીં ખબર પડતી હોય તો મોટા ભાગે હલાદી અપિત છે. જેને હજી ના ખબર પડે તો આની આ જ વાત આવે છે. નવી કોઈ વાત આવવાની નથી. હલાદી અપિત. હા, ઘસી ભસોર હલીચથી
બમાંથી અ જશે એટલે લોપ થશે. ધામાંથી અનો લોપ થશે. પછી જલોમ જલીથી છેલ્લા હલંત સનો લોપ થશે. પેલું તો આમાં લાગશે જસ તો થી હા લાગશે. હા. શું કરે છે? ત છે ને ત તેનો ધા ધા કરી દે છે. પાછળ ધામ. છે હમ અને જલામ જસ જસીથી ભનો બ થશે એટલે બબધામ. બની તો જાય. બબધામ. તો બ તમે બે હા. ચમકો. તમે બે ચમકો. સુરેશ. બસ ધાતુ છે અનુનાસિક અની ઉપદેશે અજમનાસિક ઈ સૂત્રથી સંગત થશે એટલે ભસ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે જુહોત્યાદિ ભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભસ ભસ થશે. હલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે ભપત. ને અભ્યાસ સૂત્રથી ભનસ અને બનો આદેશ હતા બપસ. પ્રત્યય છે જી. અદ અભ્યાસ સૂત્રથી અત અને અતિ થશે. એરો સૂત્રથી અતુ. હતું. હમ. ઘસી બસોર હલીચ સૂત્રથી ઉપજામાં આકારનો લોપ થશે બમાંથી. અજાદી અપિત હોવાના કારણે ખરીચ સૂત્રથી તત્વ થતા ભનો પ થશે. ચાલો જોડી દેતા બપસતું તે બપસતું. છ અડધો હતો એ અ. આમાં પડી જતા બપસતું તે બધા ચમકો. અરે મધ્યમ પુરુષ એક વચન હલકા. પસ ધાતુ છે ઉપદેશ અજનુનાસિક ઈજ સૂત્રથી સમા રહેલા અનિત સંજ્ઞા થશે એટલે પસ. કર્તરી શપ જુહોત્યાદિ ભ્ય શ્લૌ સૂત્રથી શપનો લોપ. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે પસ પસ. હલાદી શેષ સૂત્રથી ભભસ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બભસ. આનો પ્રત્યય છે સિપ. તેરે પિક્ચ સૂત્રથી હી. ઈ થશે. ત્યારે આમાં સીધું જોડી દેવાનું થશે કે ના. પહેલા તો પની સંજ્ઞા કરી પછી સી સર હે અને પિક્ચ સૂત્રથી હી લી. લાવ્યા. પણ અહીંયા હી લાવ્યા પછી આપણને હું ઝાલભ્યો હો હેરધી હીનો ધી થશે. હીનો હું ધી. ઝાલભ્યો હો હેરધી હેરધી થી ધી થશે ધી થશે. અને વિકલ્પે તુહ્ય સ્થાન સતંગ આલસી અન્યત્ર સ્તંભથી તાત અને બંનેમાં પ્રક્રિયા ઘસી ભસોર અલીચ સૂત્રથી ઉપધામાં રહેલા ભના અને ઈટસંજ્ઞા થશે. બ ભ બસ. પાછળ ધી ને તાત. પછી જલો જલી સૂત્રથી સનો લોપ. બ ભ હલંત ધી અને તાત. પછી જલામ જસ જસી સૂત્રથી ભની જગ્યાએ બ.
ની જગ્યાએ બ, બ. અહીંયા પણ બ, અને પાછળ ધી બરાબર બ, આમ લખાશે ને બબધી, બબ્ધી. ઓમ બબધી, અને ઓલામાં તાત, તાત તાત છે એટલે જસસ તથોર ધોધ સૂત્રથી ધાત, ધાત થઈ જશે એટલે પ્રત્યય બની જશે બાકી બધું ત્યાંનું ત્યાં. બાકી આ એમને એમ રહેશે એટલે હા બ, બધાત. થા અને પાછો ત હોવાના કારણે જલામ જસો તેથી દ અને પાછું વાવસાને થી ત હમ, એટલે પ્રત્યય બની જશે ત્વમ બબ્ધી ત્વમ બબ્ધાત. હમ, તું ચમક. હમ. વેબસાઇટમાં જોશો તો ધી ચ આપેલું છે, અહીંયા જરૂર નહીં પડે. દ્વિવચનમાં આવી જઈએ, મધ્યમ પુરુષ દ્વિવચન. કર્માભાઈ બહુ દાડે દેખાયા. સાહેબ હમ. ઉપદેશ से अच अनुनासिक ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ અને કર્તરી શબ્દ જુવત્યાદિ બે શ્લુ સૂત્રથી સપનલોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ભસ્ભસ. હલાદિ શેષ એ સૂત્રથી એક હદનો લોપ એટલે બભસ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ભનો બકાર એટલે બભસ. મૂળ પ્રત્યય છે થસ. લોટો લંગવત તસ તસ્તિમી પામતાંતામહ એ સૂત્રથી થસનો તમ. હમ. એટલે હલાદી અપિત હોવાને કારણે ઘસી બસો જલીચ સૂત્રથી ધાતુમાં રહેલી ઉપદાનો લો એ હલંત બ. જલામ જલો એ સૂત્રથી દંત્ય શકારનો લો અને જલામ જસ જશી સૂત્રથી ભનું ત છે ત, હા હા થકાર થકાર હોય તો તદુ થતું છ સૂત્રથી હા, હા તનો ધ હમ, તનો ધ, ધ ધમ થઈ ગયું, ધમ. જસસ બબ્ધમ તત્વ બબ્ધમ થઈ જશે યુવામ બબ્ધમ વામ, બ, ધમ. ધમ તમે બે ચંપો. બસ બહુ બસ આવે છે ને. સાહેબ કરે અને પોતાની આવી. એક મૂર્તિઓ નહીં જોડાયો સુરેશ. હા સર વિના. હા સર. ભસ ધાતુ છે. ભસમાં સમાં રહેલા અનુનાસિક અને ઉપદેશે અજનાસિક એટલે એક સંજ્ઞા થશે. એટલે ભસ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિપદ થશે. એટલે ભસ ભસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. સનો લોપ થતા ભસ. અભ્યાસથી ચોથું સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ભનો બ થશે એટલે બ ભસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ દાંતંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. ત એ હલાદી અપિત પ્રત્યય છે. તો ઘસી બસો હલી જ સૂત્રથી ભસની ઉદામાં રહેલા અકારનો લોપ થશે એટલે ભમાં રહેલા અનો લોપ થશે. ભ છે એ જલમાનો છે અને પરમાં સકાર છે અને સ ની પરમાં જલ છે તો જલો જલી સૂત્રથી દંત્ય સકારનો લોપ થશે. બ હલંત અને ત
જશસ્તથોર્ધોર્ધઃ સૂત્રથી ભ છે જશમાનો છે અને પરમા ત છે તો તકારના સ્થાને દકારનો આદેશ થશે અને જલામ જશ જસી સૂત્રથી ભના સ્થાને બ નો આદેશ થશે, જસ્વ થશે એટલે અને જોડી દેતા બની જશે બબ્ધ, ગુયમ બબ્ધ, તમે બધા ચંપો. હિના ગાયબ થઈ ગઈ. મેડમ ભાગ સાચું છે. એમાં ઉદ્દેશ્ય અનુનાસિકથી અનુનાસિક અને ઈચ્છના થશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. દ્વિતીયાદિત્ય અશ્લિ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ વિસ્મૃત થશે એટલે પરસ્પર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ભભસ. અને અભ્યાસી ચર્ચ સૂત્રથી બભસ. પ્રત્યય છે મીઠ. હલનજમ સૂત્રથી પનિત સંજ્ઞા થશે. મેરની સૂત્રથી આની ની થશે અને આડી સમજ કે પિચ્ચ સૂત્રથી આની થશે. પછી આઝાદી અપીલ હોવાથી સૂત્ર 8 કેવી રીતે આવ્યો? આડી સમજ કે પિચ્ચ શું કે છે? પિચ્ચ તો જોડી દેવાનું. પિત્ત હોય તો શું? જોડી દેવાનું હે ને. આઝાદી આડું તમસ્ય પિત્ત. અહમ બપસ બપસ્તાનું. આ સાચું છે ખોટું છે? મને તો ખબર નહીં હોય. સાચું જ હશે ને. હશે હજી. અર્થ હું ચમચું અહમ બપસાની હું ચમચું. અતીત દ્વિવચન. કર્તરી વિકરણ લાગશે. જુહોતાદી બે સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી દીતો થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. અભ્યાસી ચરથી બાબસ થશે. પ્રત્યય છે વસ ને મસ. આડું તમસ્ય પીચથી વસનું આવો અને મસનું આમ. એટલે પ્રત્યય છે હલાદી અપીત આવ ને આમ. આમ પ્રત્યય છે હલાદી આઝાદી અ છે જાદી અપીત આઝાદી અપીત અપીત. ફરી આડું તમસ્ય પછી શું? હા બરાબર. અપીત આઠ ઉત્તમસ્ય આઝાદી પીત. આઝાદી પીત અતિદેશ છે. ડાયરેક્ટ જોડી જ દેવાનું હતો. હા તો અંગ આપણું શું હતું? બબસ બ ભ સ હલંત અને પાછળ આવો અને આમ. એટલે બબસા આવો ને બબસા આમ. આવામ બબસા આવો વયમ બબસા આમ.
આ સમ આવતો રહ્યો. हम्म એવો ચમકો તમે ચમકો હું ચમકું પછી અમે બે ચમકીએ ચમકીએ. બધા ચમકીએ. ઉદ્ગાર કોઈને પૂછતા હોય એ રીતે આજ્ઞા લઈએ છીએ કોકની પાસેથી. તો રૂપ થઈ ગયા સહ બભસ્તુ. બભસ્તુ આપિત છે અને વિકલ્પે બ બ થાત ધ અને ત. તૌ બબધામ તે બક્ષતુ. બક્ષતુ ત્વમ બધી. બધાત યુવામ બધમ બધ અહમ બભસાની આવામ બભસાવ વયમ બભસામ. તો રૂપો સિદ્ધ થઈ ગયા. સહ બભસ્તુ વિકલ્પે બબધાત. તૌ બબધામ તે બક્ષતુ. મધ્યમ પુરુષ એકવચન ત્વમ બબ્ધી વિકલ્પે બબધાત. યુવામ બબ્ધમ યુયમ બબ્ધ. ઉત્તમ પુરુષ એકવચન અહમ બભસાની આવામ બભસાવ વયમ બભસામ. અતીત સહ બભસ્તુ વિકલ્પે બબ્ધાત. તૌ બબ્ધામ તે બપ્સતુ. ત્વમ બબ્ધી વિકલ્પે બબ્ધાત. યુવામ બબ્ધમ यूयम બબ્ધ. અહમ બભસાની આવામ બભસાવ વયમ બભસામ. સુરેશ સહ બભસ્તુ વિકલ્પે બબ્ધાત. તૌ બબ્ધામ તે બપ્સતુ. ત્વમ બબ્ધી વિકલ્પે બબ્ધાત. यूयम बब्धम यूयम बब्ध. अहम बभसानि आवाम बभसाव वयम बभसाम. મેડમ સહ બભસ્તુ વિકલ્પે બબ્ધાત. બબ્ધાત. તૌ બબ્ધામ તે બપ્સતુ. ત્વમ બબ્ધી વિકલ્પે બબ્ધાત. યુવામ બબ્ધમ यूयम बब्ध. अहम बभसानि आवाम बभसाव वयम बभसाम. કર્માભાઈ સહ બભસ્તુ બબ્ધાત. તૌ બબ્ધામ તે બપ્સતુ. ત્વમ બબ્ધી બબ્ધાત. યુવામ બબ્ધમ यूयम बब्ध. अहम बभसानि आवाम बभसाव वयम बभसाम. બભસાવ બભસામ. ભ જે છે ઘોષ ને અઘોષ ને અલ્પપ્રાણ ને મહાપ્રાણ. મહાપ્રાણ આપોઆપ મહાપ્રાણ. અલકા સહ બભસ્તુ વિકલ્પે બબ્ધાત.
तौ बब्धाम ते बप्सतु त्वं बब्धि विकल्पे बब्धात् युवां बब्धम यूयं बब्ध अहं बभसानि आवां बभसाव वयं बभसाम। હિના. હાસ્ય. હમ. સહ બભસ્તુ વિકલ્પે બબ્ધાત તૌ બબ્ધામ તે બપ્સતુ ત્વં બબ્ધિ વિકલ્પે બબ્ધાત યુવાં બબ્ધમ यूयं बब्ध अहं बभसानि आवां बभसाव वयं बभसाम। વિક્રમ. हाँ सर। હમ. सह बभस्तु विकल्पे बब्धात तौ बब्धाम ते बप्सतु त्वं बब्धि विकल्पे बब्धात युवां बब्धम यूयं बब्ध अहं बभसानि आवां बभसाव यूयं बभसाम। પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષ એક વચનમાં ફરી પ્રથમ પુરુષ મધ્યમ પુરુષ એક વચન प्रथम पुरुष શરૂઆત પહેલું स बभस्तु પછી विकल्पे बभतात છેલ્લે ત જે છે બબધા ત અડધો જ બોલવાનો. बभतात। બરાબર છે. हाँ કોઈ બાકી નહીં રહ્યું? નહીં. તો લોટ લકાર ફસ ધાતુ અહીંયા પૂરો થાય છે. એક લકાર વિધિલિંગ લકાર બાકી રહે છે અને પછી ભસ પણ પૂરો થશે. એ પછી 3 આવે છે, એ એક અંતર્ગણમાં આવી રહ્યા છે અને આનાથી સહેલા છે. આ એક જ એવો છે. એનું કારણ એ છે કે ચોથો વર્ણ આવવાને કારણે આટલે સુધી આપણે પહોંચવું પડે છે. ખાસ લગભગ 230 સુધી વિડીયો થવા આવ્યા છે. કલાકો વિડીયો એટલે કલાકો, ક્યાંક અડધો કલાક લઈએ છીએ, જુદી વસ્તુ છે. એક લકાર લઈએ છીએ એટલા માટે પછી આપણે પડતું કરીએ છીએ. પણ આ વિષય જે છે અને જે વિષયમાં કામ કરી રહ્યા છે એના માટે તો મરતે દમ તક વિષયને બરાબર જાણવાની જરૂર છે. અતીત જેવા તો જીવન શું છે એના માટે કરી રહ્યા છે. આર્થિકમાં કોઈ લાભ નહીં, પણ બીજી રીતે ઘણો બધો લાભ છે. ટૂંકમાં આ વિષય જે આર્થિક રીતે કરે છે એને ડબલ લાભ છે, અને જેને આર્થિક લાભ નથી એને લાભ તો ઘણો છે પણ જીવન માટે છે. અને જીવન માટે જેને ફરી પાછો કહું છું, એક જ શબ્દ કહું છું, મનુષ્યત્વ. આ સૃષ્ટિ પર એક જ જીવ જુદો પડ્યો છે અને જુદો રાખવો જ હોય, રહેવું જ હોય તો આના વગર ચાલશે નહીં. અને એમાં જેને સંસ્કૃતમાં જ રમવાનું છે એને તો વળી બિલકુલ નહીં ચાલે. સમજાય છે મારી વાત? અંધારાવાળા ખાસ, દિવાલવાળા, સુરેશ, મેડમ, કર્માભાઈ, અલકા, હિના,
વિક્રમ. મારો અવાજ આવી રહ્યો છે ને? કે પછી અવાજ બી? સંભળાય છે સાહેબ, આવે અવાજ. હમ. જેમને વિષય છે આજીવન એને બરાબર ધ્યાન આપવાની જરૂર છે, આટલી જ વાત છે. અને જેમને વિષય નથી એમને જીવન માટે ખૂબ જરૂરી છે. અલકા? હા સર. નેટ સ્લેટ ક્લિયર છે? હા સર. બરાબર. અને પીએચડી ચાલુ? હા, પીએચડી શરૂ. વતન રાજકોટ? વતન રાજકોટ કે બીજું કંઈ? હા સર, રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હાલ ક્યાં? હાલ અત્યારે રાજકોટમાં જ છું, શોધ શરૂ છે ને. અચ્છા. ટાઈમ કેટલો થયો? હજી આ 2026 થી શરૂ થઈ છે, પહેલા મહિનાથી. એવું છે. અને છઠ્ઠો આવ્યો? હા. બરાબર. તો 1.5 વર્ષ હજી? ના, 2 દિવસ મળશે ને શોધ તો. હા, પણ બાકી 1.5 બચ્યું ને, એમ કહું છું. હા, 1.5 વર્ષ બાકી ગયું હવે. બરાબર છે. ઓકે. બીજી વાત કેવી હતી પણ પીએચડીમાં શોધ મેળવે છે એટલા માટે, નહીં તો ડબલ લાભ બીજો હતો. એ જ ભૂલ થઈ ગઈ સર, શોધ શરૂ કરી દીધી, નહીતર કે પ્રોફાઇલ શરૂ થઈ જતી. શોધ છોડવી પડે. શોધ છોડવી પડે. પણ 30 મળતા હોય તો છોડાય પાછું. 30 તો અહીંયા તો કઈ તો ખબર નથી, હવે અહીંયા તો લગભગ કઈ નથી આપતા. જુનાગઢમાં યુનિવર્સિટીમાં 3 જગ્યા છે, 30 તારીખે કે ઇન્ટરવ્યુ છે. હા, જુનાગઢમાં જગ્યા એવી તો છે, પણ એમાં તો સર પછી પીએચડી ના જેને 25 માર્ક હોય એ લોકોને પેલો ચાન્સ લાગે ને. એવું જરૂરી નથી. છોડીએ, અહીંયા રેકોર્ડિંગ થઈ રહ્યું છે, પછી એને અલગથી. ઓકે. એવું જરૂરી નથી. સારું પરફોર્મન્સ હોય અને 3માંથી લાયકાત ધરાવે નેટ સેટ પીએચડી. પણ આમાં જે સંસ્કૃતવાળા વ્યાકરણવાળા છે એ તો હંમેશા અગ્રતા જ રહેશે, અલગ તરી આવશે. ઓકે. સમાપન કરીશું. મંગલાચરણ. અતીત બરાબર ચાલે છે? હા. હવે નહીં છૂટે? હે? હા. પૂરું થાય નહીં ત્યાં સુધી? હા. આગળ શું રહસ્ય હશે એ છેલ્લે પૂરું થાય ત્યાં સુધી રહેશે. બાકી તો બધા સંસ્કૃતવાળા છે. સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ.